વાંકાનેડા ગ્રામ પંચાયતના નવા મકાનનું કામ છેલ્લા 6 મહિનાથી બંધ. ગ્રામજનોમાં ભારે રોષ. ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં નવા ગ્રામ પંચાયત ભવનનું બાંધકામ છેલ્લા 6 મહિનાથી બંધ છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ પાયામાં નીચી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થતા રજૂઆત બાદ કોન્ટ્રાક્ટરે પાયામાંથી સિમેન્ટ અને સળિયા કાઢી કામ અધવચ્ચે છોડી દીધું હતું. હાલ પંચાયતની કામગીરી પ્રાથમિક શાળાના બાળમંદિર વિભાગમાં આવેલી કામચલાઉ ઓફિસમાંથી ચાલી રહી છે, જેના કારણે શૈક્ષણિક કાર્ય પર પણ અસર પડી રહી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. ગ્રામજનોએ અનેક રજૂઆતો છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી ન થતાં નારાજગી વ્યક્ત કરાઈ છે. તેઓ સમગ્ર બાંધકામની તકનીકી તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી અને પંચાયત ભવનનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે. રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, ડેસર. મારું નામ સોલંકી અજીતસિંહ, ગામ વાંકાનેડા, તાલુકો ડેસર, જિલ્લો વડોદરા. આજ રોજ અમે અમારા નવું પંચાયત ઘર બનવાનું હતું વાંકાનેડાને, તો અમે એ સ્થળની મુલાકાત લીધી. ઘણા સમયથી આ પંચાયત ઘર બનવાનું છે એ વાતો ચાલી રહી હતી. થોડાક સમય પહેલાં આની શરૂઆત પણ કરવામાં આવી. મનન કન્સ્ટ્રક્શન દ્વારા 14/5/2025ના રોજ કામ શરૂ કરવાની એને ઓર્ડર આપવામાં આવ્યો હતો તાલુકામાંથી. ત્યારબાદ એની પૂર્ણાહુતિ કરવાનો સમય હતો 13/11/2025. મતલબ કે 6 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવાનું હતું. કામની શરૂઆત થઈ હતી, જેના મોટા મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. અને કામ અધૂરું છે. આજે 2026ની અંદર જૂન મહિનાની અંદર આશરે 13થી 14 મહિના વીતી ગયા છે. વર્ષની ઉપર સમયગાળો થઈ ગયો છે, તેમ છતાં કામ અધૂરું છે. હવે કોન્ટ્રાક્ટર આ કામ અધૂરું મૂકીને જતા રહ્યા છે. કામ પૂર્ણ થયેલ નથી. મોટા ખાડા પણ દેખાય છે, 3.5-4 ફૂટના ખાડા છે. વરસાદનો માહોલ છે, આજુબાજુ ઘર વસ્તી અને નાના બાળકો રમતા હોય છે. આ ખાડાની અંદર કદાચ પાણી ભરાય અને બાળક પડી જાય, આકસ્મિક કોઈ બનાવ બને, તેની જવાબદારી કોની રહેશે? તો આવા કોન્ટ્રાક્ટરો આવી બેદરકારી રાખે તો અમારી ગ્રામજનોની એવી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આગળની કાર્યવાહી કરીને બીજા ઇજારાદારશાહીને આ કામગીરી સોંપવામાં આવે. જલ્દીથી જલ્દી અમારા ગામનું આ પંચાયત ઘર બને એવી ગામ લોકોની માંગણી છે. ઘણા વર્ષોથી એક હર્ષોલ્લાસ હતો કે પંચાયત નવું ઘર બનવાનું છે. શરૂઆત પણ ખૂબ સારી થઈ હતી, પરંતુ અચાનક કયા કારણોસર આ કામગીરી સ્થગિત કરવામાં આવી છે, એના મૂળ કારણો શું છે? મારી માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ રજૂઆત છે કે સરકારના આ વિકાસના કામોમાં જે પૈસા ફાળવવામાં આવે છે અને ત્યારબાદ ફાળવ્યા બાદ પણ વર્ક ઓર્ડર આપવામાં છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ કામગીરી વર્ષ સુધી ડિલે થાય છે. વિકાસના કામ પૂર્ણ થતા નથી. તો આ વિકાસના કામ પૂર્ણ થતા નથી, પંચાયત ઘર નવું બનતું નથી. વાંકાનેડા ગ્રામજનો આની માંગણી કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ થાય અને એનો લાભ વાંકાનેડા ગ્રામજનોને મળે, એવી આજે અમારી નમ્ર વિનંતી છે. અમે ઘણીવાર તાલુકા વિકાસ અધિકારીને પણ મળ્યા, એમનો ખૂબ સારો રિસ્પોન્સ પણ રહ્યો હતો, પરંતુ કંઈકના કંઈક જગ્યાએ આ કામ અટકી રહ્યું છે. મારી નમ્ર વિનંતી છે ગ્રામજનો વતી કે અધિકારીઓ આમાં રસ દાખવે અને જલ્દીમાં જલ્દી અમારા ગ્રામ પંચાયતનું આ પંચાયત ઘર નવું બને અને જલ્દીમાં જલ્દી આ વિશે કાર્યવાહી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરે આ કામગીરી અધૂરું મૂકીને ગયા છે એવા કોન્ટ્રાક્ટરોને બેદરકારી બદલ એને કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવે. જરૂરત પડે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે, એવી અમારા ગ્રામજનોની માંગણી છે.